સ્ટેટ મોનિટરિંગ સેલે એક મોટા ખુલાસામાં એક મોટો દરોડો પાડ્યો છે. બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે કુચાવાડા તરફથી રાજસ્થાનથી આવેલી એક ટ્રકને ઝડપી છે. દાંતીવાડા પોસ્ટ સ્ટેશન હદમાં આ ટ્રકનો ક્યાંક માલ સામાન એટલે કે દારૂ પહોંચાડવાનો હતો. વિવિધ બ્રાન્ડની જે દારૂની બોટલો પકડાય છે. પ્રાંતીય વિદેશી દારૂ અંદાજિત 36 લાખથી વધુનો મુદ્દામાલ છે અને એક આરોપી ઝડપાયો છે. આરોપીની કેફિયત કબૂલાત એ પ્રકારની છે કે તેણે આ દારૂ રાજસ્થાનમાંથી કેટલાક લોકો ભરાવ્યો હતો. તેની આ અંદાજિત બીજી ટ્રીપ હતી. લાલચમાં આવ્યો હતો. 10,000 જેટલા લાલચમાંથી આવી અને આ ટ્રીપ મારતો હોવાનો તેને ખુલાસો થયો. જોકે મોટો ખુલાસો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ફરિયાદ હતી બાદની તપાસમાં 7 જેટલા આરોપીઓ આ દારૂ ગુજરાતમાં ઘુસાડવાની પેરવી કરતા કેસમાં નામ ખુલ્યા છે. કોઈ દારૂ અહીંયા ગુજરાતમાં પહોંચાડવા માટે મદદ કરી છે, કોઈ પોતાનું વાહન આપી છે, કોઈ સંકળાયેલો છે. એ પ્રમાણે આખી આ બુટલેગોની જે ટીમ હતી 7 લોકોની, તેની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે. તે રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવાની બુટલેગોના પ્રયત્નને પોલીસે એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલે પુનઃ થાપ આપી છે. આખું કૌભાંડ ઝડપાયું છે.